નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરેન પંડ્યા. સાવલીના લામડાપુરા ખાતે આતંક મચાવીને વાહનોની ભારે તોડફોડ કરવાની ઘટનાઓમાં ભાજપના નેતા કલ્પેશ દલસાનિયા ગુનેગાર સાબિત થયા છે. જો કે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવા છતાં વડોદરા જિલ્લા ભાજપ દ્વારા કલ્પેશ દલસાનિયાને તાલુકા કિસાન મોરચાના ઉપપ્રમુખ બનાવી દેવાતા અનેક સવાલો ઉભા થયા છે. સાવલીના દામડાપુરા ગામે કેટલાક ગુંડા તત્વોએ સ્થાનિક રહીશો પર આતંક ગુજારીને લાકડીઓ અને પથ્થરો વડે વાહનોની તોડફોડ કરી હતી. લામડાપુરા ગામે ધીંગાણું કરીને કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવનાર આ શખ્સોને મંજુસર પોલીસે દબોચી લીધા હતા અને ગુનેગારોનો ખૌફ ઓછો કરવા માટે ઘટના સ્થળે લાવીને તેમનું સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ આરોપીઓ પૈકી કાળા ટી શર્ટમાં ઉભેલો વ્યક્તિ કલ્પેશ વિનોદભાઈ દલસાનિયા છે, જેનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે અને તે અગાઉ પણ અનેક ગુનાખોરીના પ્રકરણોમાં બહુ ચર્ચિત થઈ ચૂક્યો છે. કાયદાનો કોઈ ભય જ ન હોય તેમ જાહેરમાં ગુંડાગીરી કરીને લોકોમાં દહેશત ફેલાવવા બદલ કલ્પેશ હજુ 4 દિવસ પહેલા જ જેલની હવા ખાઈને આવ્યો છે. પરંતુ સાવલી અને વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની એવી તો શું રાજકીય મજબૂરી હશે કે પોલીસે જેની ગુંડા તરીકે ધરપકડ કરી તેને જ સંગઠનમાં મોટો એવોર્ડ આપી દેવાયો. ગઈકાલે જ તાલુકા ભાજપના વિવિધ મોરચાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં કિસાન મોરચાના ઉપપ્રમુખ જેવા જવાબદાર પદ પર આજ ગુનેગાર કલ્પેશ વિનોદભાઈ દલસાનિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન અને જેલના ચક્કર કાપતા ગુનેગારનું નામ જ્યારે સંગઠન ખૂબ જ ગર્વ સાથે પદ પર જાહેર કરે ત્યારે સવાલો એ ઉભા થાય છે કે શું વડોદરા જિલ્લા ભાજપ પાસે હવે સ્વચ્છ અને ઉજળી છબી ધરાવતા એક પણ કાર્યકરો બચ્યા નથી? કલ્પેશ દલસાનિયાનું નામ મંજુસર પોલીસના ચોપડે ગુનેગાર તરીકે ચડી ગયું છે. શું આ વાતથી વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અજાણ છે કે પછી અજાણ હોવાનો ડોળ કરે છે? જેને સાઇડલાઇન કરવાના હોય તેને પદ આપવું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુદ્ધ રાજનીતિના સિદ્ધાંતને નુકસાન પહોંચાડવા સમાન છે. આ વાત વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત સંગઠનના તમામ હોદ્દેદારોએ ગાંઠ બાંધી લેવી જોઈએ એવું રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા વહેતી થઈ છે. ત્યારે હવે પ્રદેશનું સંગઠન આ ગંભીર બેદરકારી સામે કોઈ એક્શન લેશે કે પછી સત્તાના નશામાં ગુનેગારોને જ પ્રોત્સાહન અપાતું રહેશે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.